વિકાસની વાતો વચ્ચે નર્મદાના કંજાલ ગામમાં રસ્તાનો અભાવ જોવા મળ્યો। આઝાદીના દાયકાઓ પછી પણ કંજાલ ગામે પાકા રસ્તાઓનો અભાવ જોવા મળ્યો। રસ્તાના અભાવે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા ગામ લોકો મજબૂર બન્યા છે। વરસાદી માહોલ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે। ગામની મહિલાને પ્રસૂતિનું દર્દ ઉપડતા ગામ લોકોએ જોડીમાં નાખીને તેને લઈ જવી પડે। ગામની 20 થી 25 લોકોએ 1.5 કિલોમીટર સુધી પગપાળા જવું પડે છે। 300 મીટર પહોળી ટૂંકનેર નદીના પ્રવાહ વચ્ચેથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। ઘટનાનો વિડીયો હાલ તો વાયરલ થવાને કારણે આરોગ્ય અને રસ્તાની પ્રાથમિક સુવિધા અંગે સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, એક બાજુ વિકાસની વાતો, બીજી બાજુ નર્મદાના કંજાલ ગામમાં રસ્તાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। હાલ શું સ્થિતિ? જે ચોક્કસથી અને આ જે નર્મદા જિલ્લો છે પહાડી જે છે તેમાં લગભગ આરોગ્ય વિભાગે પણ અગાઉ જિલ્લા કલેક્ટરને 50 થી વધુ ગામો જે છે ત્યાં 108 ન જઈ શકતી હોવાના રિપોર્ટ આપ્યા છે અને એ રસ્તા બનાવવાની સૂચના આપી છે। ત્યારે વારંવાર જ્યારે પણ આવા જે વરસાદો પડતા હોય છે ને વરસાદોમાં જે જોલી ઉખાડીને લોકોને લાવવામાં આવતા હોય છે એવા વારંવાર દ્રશ્યો આવતા હોય છે। આ કંજાલ ગામના આજે તાજેતર જે દ્રશ્યો જોવા મળે છે એ એક મહિલા પ્રસૂતા હોય છે ને મહિલા પ્રસૂતાને જે દવાખાને પ્રસવ પીડા ઉપડતા જયારે દવાખાને લઈ જવાનો વારો આવે છે ત્યારે આ નદી જીવના જોખમે લોકોએ પસાર કરવી પડી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે એક નર્મદા જિલ્લાના વિકાસ માટે ખરેખર જોખમ કહી શકાય કે સરકાર આ વિસ્તારમાં કોઈ નવા જે રસ્તાઓ બનાવે એવી જરૂરિયાત છે। જી બિલકુલ પ્રવીણ, જાણકારી બદલ આભાર।